ગૃહિણી દુનિયાની એ સૌથી સસ્તી મજૂર પત્ની છે જેને જીવનભર એ ભ્રમમાં રાખવામાં આવે છે કે તે આખા ઘરની માલિક છે. આ વાત હું નથી કહેતી, મારી એક ખાસ મિત્ર જે હાઉસવાઈફ છે એણે મને મોકલ્યું અને પછી એને પર ચર્ચા કરી. મેં કીધું આવું નથી, હવે આ તો બહુ જૂની વ્યાખ્યા થઈ ગઈ. તો કે ના બેન, તને ખબર ના પડે, તું તો કામ કરે એટલે તું માલિક બની રહે, અમને પૂછ. શું તમારે વ્યાખ્યા બદલવી છે? તમને લાગે આ વ્યાખ્યા બદલવી જોઈએ? બદલવી હોય તો એના માટે તમારે બદલાવવું પડે. કામ તો હું ઘરનું કરું છું, હું એ બધા જ કામ કરું છું જે ગૃહિણી કરે છે, પણ હું બીજા એક્સ્ટ્રા કામ કરું છું જે ગૃહિણી નથી કરતી, રાઈટ? અને પોતાના ઘરના કામ કરવા એને મજૂર કેવી રીતે કરી શકાય? જો એ પત્ની માં જ ઘરના કામને મજૂરી સમજશે તો બાળક તો શું સમજશે, અને બાળક ક્યાંથી એ ઘરનું કામ કરશે? તો પહેલાં તો તમારે ક્લિયર થવું પડે કે તમે એની મજૂરી કેવી રીતે કરો છો. બાકી પુરુષ છે બહાર મજૂરી કરે છે, તો શું એવું કહેશે કે હું બહારનો મજદૂર અને ઘરની મજદૂર? આ વ્યાખ્યાને બદલવી હોય તો બદલાવવું પડશે. વિચાર બદલો. બદલશો કેવી રીતે? જોડાઓ મારી સાથે.